હાલ સોશિયલ મીડિયાની અંદર બિજરાજ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે આ મિત્રો જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, જે આ મિત્રો જે લઠ્ઠાકાંડ થયો છે એ મુદ્દે અત્યારે બિજરાજ સોલંકી ખુલ્લેઆમ રોડ ઉપર આવી ગયા છે, ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે, જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર બિજરાજ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, અનબુજ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે આ મિત્રો જે એમ બોલી રહ્યા છે કે રાજીનામું આપો હર્ષ સંઘવી, ગૃહમંત્રીને બોલી રહ્યા છે, જે આ મિત્રો ખુલ્લેઆમ પડકાર આપી રહ્યા છે કે હર્ષ સંઘવીને તમે રાજીનામું આપી દો, જે આ મિત્રો ખુલ્લેઆમ આવી ગયા છે બિજરાજ સોલંકી મેદાનમાં અને ખુલ્લેઆમ હર્ષ સંઘવીના પૂતળા બાળી રહ્યા છે, જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, જે લઠ્ઠાકાંડ થયો છે ભાવનગરમાં, જે 6 થી 7 લોકોના મોત થયા છે, જે આ મિત્રો વિડીયો જોવો તમે પહેલા। નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। એ પહેલા અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો। તો હાલ સોશિયલ મીડિયાની અંદર બિજરાજ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જે ખુલ્લેઆમ હર્ષ સંઘવીના પૂતળા બાળી રહ્યા છે અને ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે હર્ષ સંઘવી તમે રાજીનામું આપી દો, જે આ મિત્રો હવે ઘણા લોકો પણ ચાહે છે, ગુજરાતની જનતા 50 થી 60% હર્ષ સંઘવીનું રાજીનામું માંગવા માંગે છે, જે આ મિત્રો ઘણા લોકો તમે સમાચાર પણ જોતા હશો, જે ખુલ્લેઆમ ગુજરાતની જનતા પણ કહેતી હોય છે કે 8 ચોપડી પાસને કોને ગૃહમંત્રી બનાવી દીધા એવું પણ કહી રહ્યા હોય છે, અને તમે રાજીનામું આપી દો એવું પણ ખુલ્લેઆમ કહેતા હોય છે ગુજરાતની જનતા, જે આ મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર બિજરાજ સોલંકી ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે, ગૃહમંત્રી એમ કહેવાય કે હર્ષ સંઘવીના પૂતળા બાળી રહ્યા છે અને ખુલ્લેઆમ એવું કહી રહ્યા છે કે તમે રાજીનામું આપી દો, જે આ મિત્રો રાજીનામું આપ્યા છે અને ભાવનગર પોલીસની નારાઓ લગાવી રહ્યા છે, ભાવનગર પોલીસ, જે આ મિત્રો એવા પણ નારાઓ લગાવી રહ્યા છે। હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે જે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે, જે દારૂથી પીવાથી 6 થી 7 લોકોના મોત થયા છે, એ બાદ 13 લોકોના ગ્રેપ્તાર પણ કર્યા છે, જે મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે આવા લોકોની ફાંસી થવી જોઈએ, જે મિત્રો ફાંસીની સજા થવી જોઈએ એવું પણ કહી રહ્યા હોય છે। તો આની વિશે તમારું શું કહેવું છે? બિજરાજ સોલંકી શું જે માંગ કરી રહ્યા છે એ સાચી કરી રહ્યા છે કે ખોટી કરી રહ્યા છે? તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો, અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો, કેમ કે આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો। જય હિન્દ, જય ભારત।